નમસ્કાર ગુજરાત. અરબ સાગરની સાથે સાથે બંગાળની ખાડીમાં ફરી એકવાર નવું સર્ક્યુલેશન જોવા મળ્યું છે. એક સર્ક્યુલેશન અરબ સાગરની અંદર તીવ્ર બનતું જોવા મળ્યું છે, તો બીજું સર્ક્યુલેશન બંગાળની ખાડીની અંદર પણ ધીમે ધીમે મજબૂત બનતું જોવા મળ્યું છે. અને ત્રીજું સર્ક્યુલેશન માલદીવ આજુબાજુના વિસ્તારોની અંદર અત્યંત ઘાતક બનતું જોવા મળ્યું છે. અને આ ત્રણ સિસ્ટમો હાલ તીવ્ર અને ભયંકર બનતી જોવા મળી છે. અને માલદીવ આજુબાજુની સિસ્ટમ વધારે પ્રમાણની અંદર ઘાતક જોવા મળી રહી છે, જેના ભાગરૂપે તામિલનાડુના વિસ્તારોની અંદર કાલથી જ ભારે વરસાદી માહોલ વરસી રહેલો છે, જેને જોતા મદુરાઈના વિસ્તારોની અંદર ભારે હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. જેના કારણે તામિલનાડુના વિસ્તારોની અંદર શાળા કોલેજ પણ બંધ કરવામાં આવી રહી છે. સાથે જ કેરળના વિસ્તારોની અંદર, તામિલનાડુના વિસ્તારો અને કર્ણાટકના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદને લઈને આગાહી દર્શાવવામાં આવી છે. સિસ્ટમનું જોર સતત માલદીવ આજુબાજુના વિસ્તારોની અંદર અત્યંત તીવ્ર અને ભયંકર બનતું જોવા મળ્યું છે. અને જેને જોતા કેટલાક વિસ્તારોની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, જેમ કે ભુવનેશ્વરનો વિસ્તાર, વિશાખાપટ્ટનમનો વિસ્તાર, હૈદરાબાદનો વિસ્તાર, બેંગલવીનો વિસ્તાર, બેંગલુરુનો વિસ્તાર, મદુરાઈનો વિસ્તાર, મુંબઈના વિસ્તારોની અંદર, સાથે જ ગુજરાતના વાતાવરણની અંદર પણ આ નવી સિસ્ટમોના ભાગરૂપે ફરી એકવાર વાતાવરણની અંદર બદલો અને વાદળ છવાયા વાતાવરણ સાથે માવઠા સ્વરૂપીય વરસાદી માહોલ અંગે આગાહી કરવામાં આવી છે. ગુજરાત ઉપરથી પણ ઠંડા અને ભેજવાળા પવનો આવી રીતે ધીમે ધીમે અરબ સાગરના દરિયાની અંદર ફૂંકાતા જોવા મળ્યા છે, જેથી કરીને ગુજરાતની અંદર પવનની ગતિવિધિની અંદર ફેરફાર જોવા મળ્યો છે. અને ગુજરાતની અંદર અત્યારે પવનની તીવ્રતા 25 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાક જોવા મળી રહી છે. આમ ગુજરાત ઉપરથી આ નવી સિસ્ટમોની અસરોના કારણે ઠંડા અને ભેજવાળા પવનો ગુજરાત ઉપરથી ફૂંકાઈ રહ્યા છે. અને આ પવનો ગુજરાત ઉપરથી ફૂંકાઈને ધીમે ધીમે માલદીવ આજુબાજુના વિસ્તારોની અંદર જે સિસ્ટમ જોવા મળી છે તે તરફ અને અરબ સાગરના દરિયાની અંદર જે સિસ્ટમ સક્રિય છે તે તરફ જતા જોવા મળ્યા છે, જેના ભાગરૂપે ગુજરાતની અંદર પણ વાતાવરણની અંદર મોટો પલટાવ જોવા મળશે. પલટાવની સાથે ગુજરાતની અંદર વાદળ છવાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે. અને આ વાદળ છવાયા વાતાવરણ સાથે ગુજરાતના અનેક વિસ્તારોમાં ક્યાંક ધીમો તો ક્યાંક હળવો વરસાદી માહોલ પણ જોવા મળશે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. અને જેને જોતા આંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતની અંદર ખાસ કરીને 22 તારીખ, 23 તારીખ અને 24 તારીખ દરમિયાન કમોસમી વરસાદ માવઠાને લઈને આગાહી દર્શાવવામાં આવી છે. અત્યારે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યંત ભારે અને તીવ્ર પવન ફૂંકાઈ રહ્યો છે. સાથે જ ગુજરાતની અંદર હવે ઠંડીના પ્રમાણની અંદર પણ રોજે રોજ વધારો જોવા મળ્યો છે. અને જેને જોતા આજે પણ ગુજરાતની અંદર સાંજ દરમિયાન અનેક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટા સાથે ધીમો ને હળવો વરસાદી માહોલ જોવા મળશે. જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની જો માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, જામનગરનો વિસ્તાર, મોરબીનો વિસ્તાર, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, બોટાદ અને રાજકોટના વિસ્તારોની અંદર ધીમા અને હળવા વરસાદને લઈને આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. તે સાથે જ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો માહિતી મેળવીએ તો દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડની અંદર પણ ધીમી ધારે ધીમો ને હળવો વરસાદી માહોલ આ નવી સિસ્ટમોના કારણે જોવા મળી શકે છે. સાથે જ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર, જેમાં દાહોદનો વિસ્તાર, છોટાઉદેપુરનો વિસ્તાર, અહેમદાબાદ, આણંદ, વડોદરા, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોની અંદર પણ ધીમી ધારે હળવો વરસાદી માહોલ કમોસમી વરસાદ જોવા મળી શકે છે. સાથે જ ઉત્તર ગુજરાતની અંદર પણ પવન તીવ્ર બનતો જોવા મળ્યો છે. અને જેને જોતા બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ પવન તીવ્ર અને મજબૂત બનતો જોવા મળ્યો છે. એ સાથે સાથે કચ્છની અંદર પણ, જેમાં ગાંધીધામના વિસ્તારો, ખાવડ વિસ્તાર અને નળિયા વિસ્તારોની અંદર પણ ઠંડીના વધારા સાથે કમોસમી વરસાદ અને માવઠા સ્વરૂપીય વરસાદી માહોલ જોવા મળશે, જેવી પણ આગાહી કરવામાં આવી છે. આમ ગુજરાતની અંદર 19 તારીખ, 20 તારીખ, 21 તારીખ, 22 તારીખ, 23 તારીખ અને 24 તારીખ દરમિયાન આટલા દિવસો દરમિયાન ગુજરાતની અંદર વાતાવરણની અંદર મોટો પલટો જોવા મળી શકે છે. પલટાની સાથે ગુજરાતની અંદર આજે અને આવનાર દિવસો દરમિયાન પણ માવઠા સ્વરૂપીય વરસાદી માહોલને લઈને આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને માલદીવ આજુબાજુના વિસ્તારોની અંદર સિસ્ટમ ફરી એકવાર તીવ્ર અને મજબૂત બનતી જોવા મળી છે. અને આ સંપૂર્ણ વિસ્તારોમાં આ સિસ્ટમનો ઘેરાવો વધુ પ્રમાણની અંદર ઘાતક બનતો જોવા મળ્યો છે. અને જેને જોતા
આજે સાંજ સુધીની અંદર ગુજરાતની અંદર વાતાવરણની અંદર બદલો આવી શકે છે. ઠંડીના પ્રમાણની અંદર પણ ભારે વધારો જોવા મળશે અને સાથે જ ભારે પવનની ગતિવિધિઓ સાથે ગુજરાતની અંદર કમોસમી વરસાદ અને માવઠા સ્વરૂપે વરસાદી માહોલ અંગે પણ આગાહી જાહેર કરવામાં આવી રહી છે. તો વરસાદ, વાવાઝોડા અને ઠંડી અંગેની આવી અવનવી માહિતી સૌથી પહેલાંને રોજ મેળવવા ચેનલમાં નવા છો તો ખાસ કરીને અત્યારે જ મિત્રો લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો.